જય માતાજી મિત્રો. તો આજે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને આજની તારીખ 23 નવેમ્બર 2025 અને વાર રવિવાર છે. પણ નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને એ પહેલાં આપણે જઈશું મહાદેવ દર્શન કરવા માટે ગામમાં. તો ત્યાં મહાદેવ દર્શન કરવા આવીને પછી ચા નાસ્તો કરીને પછી આપણે નોકરી જવા માટે નીકળશું. તો ચલો તમને લઈ જઈએ આજે મહાદેવ દર્શન કરવા માટે. તો હવે આપણા મહાદેવ જવા નીકળીએ છીએ અને જોડે બબુ એ છે ને માહી આવી છે ને બાઇક લઈને આપણે જઈએ મહાદેવ દર્શન કરવા માટે. પછી દર્શન કરીને આવીને પછી નોકરી જઈશું આપણે. બહુ ઠંડી વાય હે બબુ ઠંડી વાય હા. અને આજે નોકરીથી આપણે વહેલા ઘેર આવીશું અને તમને બતાવીશું આજે આપણે જે રોકડી માતાનું મંદિર ખરું ને તો આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે અને રાતે રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને કલાકાર જય સોઢા આવવાનું છે તે તમને સાંજે આવવાનું બતાવ. આપણા જીતીમાનું અને બાજુમાં જોગણીમાનું મંદિર. તો અહીંયા આપણે દરરોજ સવારે દર્શન કરવા માટે આવીએ. નોકરી જઈએ એ પહેલાં જ નહીં ધોઈને પહેલાં દર્શન કરવા આવીએ, પછી ઘરે જઈને નાસ્તો કરીને પછી નોકરી જવા માટે આપણે નીકળીએ દરરોજ. દોડો બબુ દોડો. અને બબુ અને માહી બે આજે બંને જોડે આવ્યા આપણી. તો આપણે જઈએ આવા અંદર મંદિરમાં દર્શન કરવા માટે. તમે વિડીયો જોતા રહેજો. જય બોલો. જય ગજાનન ગણપતિ દાદા. તો આપણા સોમનાથ મહાદેવનું મંદિર છે આપણા ગામમાં. અમે મહાદેવથી ઘેર જતા હતા પણ આ બબુ એમને એક આવું પક્ષી દેખાયું તલાવે આપણા. તો જુઓ તમે. તો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા અને હવે કરીએ ચા નાસ્તો. તો તમે જુઓ અહીંયા બતાવું તમને. હવે ચા અને રોટલીનો નાસ્તો હોય ઘેર તો એટલે ચા નાસ્તો કરી પછી નોકરી જવા માટે નીકળી આપણે. તો ફાઇનલી આપણે નોકરી જવા માટે તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો આપણે ગોપ્રો આગળ હેલ્મેટમાં હવે લગાવી દીધું. તો આપણે હેડ્યા બાઇક લઈને નોકરી જવા માટે. તો તમને આગળ બતાવીએ આજે અમારે અહીંયા રોકડી માતાનો પાટોત્સવ હવન યજ્ઞ રાખેલો હ. તો રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને કલાકાર આપણા જયેશ સોઢા રાખેલો હ. તો તમને એ રાતે બતાવશું ને સાંજે આપણે વહેલા જોઈએ ઘેર વહેલા આવી જઈશું તો તમને હવનની જે આરતી ને એવું હશે એ બધું બતાવશું. આ તમે જોઈ શકો સ્ટેજ ને મંદિર બધું સજાવી દીધું એ બધું સાંજે તમને બતાવશું આજે. તો હવે આપણે જઈએ ફટાફટ નોકરી અને પછી સાંજે તમને પછી મળી આવીએ અને ગળુલા અને રાસ ગરબાનો પ્રોગ્રામ જે હશે એ થોડું તમને બતાવશું. ટાઈમ વાગી ગયા 3 અને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા કંપનીથી. તો જઈએ ઘેર. પછી જે રોકડી માતાના આપણા હવનના જે તમને સવારે વાત કરી હતી કે આજે હવનના રાસ ગરબાને એવું તો મંદિરે જઈને પછી તમને ત્યાંના દર્શનને એવું કરાવીએ. તો તમને જોઈ શકો કે આપણે ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા અને તમને દેખાતું હશે આપણે ફાટા જશું રોકડી માતાનું મંદિર. તો તમે જોઈ શકો આપણે બધું ચાલુ છે હવન એવું અપેક્ષાનું ચાલુ જઈને આપણે ફ્રેશ થઈને પછી અહીંયા આવશું જોવા માટે. તો આપણે ફાઇનલી ઘેર પહોંચી ગયા અને હવે
ફ્રેશ થઈ ગયા આપણે. તો હવે થોડી વાર રહીને પછી જઈએ રોકડી માતાના મંદિરે દર્શન કરવા માટે. આવડો કેમેરો આવ્યો આમાં. Boleh kapan lagi kan kapan? Oh, kaki yang balik gaya.